રાજકોટના હિંગળાજ નગર માલધારી વસાહતમાં મહાનગરપાલિકાની ડિમોલેશન નોટિસને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે। વર્ષ 2018માં મનપા દ્વારા જીપીએમસી એક્ટની કલમ હેઠળ નોટિસ અપાઈ અને એ બાદ 8 વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। જો કે હવે જૂન 2026માં અચાનક કલમ 262 મુજબ અંતિમ નોટિસ ફટકારવામાં આવતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે હિંગળાજ નગરની જમીનની કિંમત હવે અબજો રૂપિયાની થઈ ગઈ હોવાથી બિલ્ડરોના દબાણ હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે। સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે મનપા બિલ્ડરોને ફાયદો પહોંચાડવા ગરીબોની છત છીનવી રહી છે। ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની નોટિસ મળતા ગરીબ પરિવારો ચિંતામાં મુકાયા છે કે વરસાદી સિઝનમાં તેઓ પોતાના નાના બાળકોને લઈને ક્યાં જશે। સુરતમાં થયેલા કથિત ભૂતિયા ડેમોલેશન જેવી સ્થિતિ અહીં પણ સર્જાઈ શકે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે ડિમોલેશનની છે તે તાજવી છે હાથ ધરવામાં આવી રહી છે। તેમજ ખાસ કરીને વાત કરીએ તો હિંગળાજ કહેવાય કે વિસ્તારમાં છે ત્યાં 150થી વધુ મકાન ધારકોને છે તે નોટિસ ફટકારવામાં આવી છે। જે લોકો છેલ્લા કહેવાય કે 50થી લઈથી 80 વર્ષ સુધીના લોકો છે તે અહીં કહેવાય કે છેલ્લા આટલા વર્ષોથી છે તે રહે છે। ત્યારે આપણે લોકો સાથે જ વાત કરીશું। અમારું તો બહુ જૂનું છે 70 એ પહેલાં વહી ગઈ તેવી 70 વર્ષથી 4-5 પેઢીથી મારા બાપા વખતના મારે અત્યારે ત્રીજી પેઢી મારે હાલે છે। અને ખાસ તો વાત કરીએ નોટિસ ફટકારવામાં આવી છે ડિમોલેશનનું કહેવામાં આવ્યું છે, તો તમે તેને લઈને કઈ એક વખત રજૂઆત કરવા ગયા હતા તો શું કહે છે? રજૂઆત કર્યું, આ કાગળિયો આપ્યો એક વકીલે કે બીજો કાગળિયો આવશે એ ન આવ્યો એટલે આવું બધું અમને વિવરણી બતાવો દબાણી કરે ને તમે હટી જાઓ ને પાડી નાખવામાં આવી જાય। આ હમણાં 20 તારીખે પાડવા આવવાના લ્યો મારે જવું ક્યાં? જૂનામાં જૂની વેરા બિલ તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે વેરાવ બિલ છે તે લોકો ભરી રહ્યા છે, તો તેમાં ક્યાંક ને ક્યાંક છે તે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી તે લોકો અહીં રહે છે ત્યારે સરકાર દ્વારા અચાનક જ કહેવાય કે જે ડિમોલેશનની માટે કહેવાય કે નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે લોકોમાં છે તે ક્યાંક ને ક્યાંક છે તે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। તેમજ ખાસ કરીને તે લોકોનો આક્ષેપ પણ છે કે મોટા મોટા બિલ્ડરોને છે તે જગ્યા આપી દે છે અને ડેવલપમેન્ટના નામે છે તે કહેવાય કે ગરીબ લોકોના ઘર છે તે છીનવી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે આ લોકો ઉપર કઈ રીતે કાયદેસર કાર્યવાહી કરશે અથવા તો કોઈ વૈકલ્પિક જગ્યા આપશે કે નહીં તે જોવું રહ્યું। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાત।